રાધે રાધે। અધ્યાય 1 અને શ્લોક 14। તત શ્વેતર્યે યુક્તે મહતિ સ્યંદને સ્થિતો માધવ પાંડવાશ્ચેવ દિવ્ય શંખો પ્રદત્મુત। એનો ભાવાર્થ આ પ્રમાણે છે કે ભીષ્મદેવે ફૂંકેલા શંખની સરખામણીમાં કૃષ્ણ અને અર્જુનના હાથમાં રહેલા શંખોને દિવ્ય કહેવામાં આવ્યા છે। દિવ્ય શંખોનો ઘોષ સૂચિત કરતો હતો કે સામા પક્ષે વિજયની કોઈ આશા ન હતી, કારણ કે ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષે હતા। જયસ્તુ પાંડુપુત્રાણા એશા પક્ષે જનાર્દન। વિજય તો સદા પાંડવના પુત્ર જેવાઓનો જ થાય, કારણ કે ભગવાન કૃષ્ણ તેની સાથે છે અને જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ભગવાન ઉપસ્થિત છે ત્યારે ત્યારે ત્યાં લક્ષ્મીદેવી પણ ઉપસ્થિત હોય છે, કારણ કે લક્ષ્મીદેવી પોતાના પતિ વિના કદાપી એકલા હોતા નથી। તેથી વિષ્ણુ અને ભગવાનના કૃષ્ણના શંખથી ઉત્પન્ન થયેલા દિવ્ય ધ્વનિથી નિર્દેશ થતો હતો કે વિજય તથા શ્રી બંને અર્જુનની પ્રતીક્ષા કરી રહ્યા હતા। તદુપરાંત જે રથમાં બંને મિત્રો બિરાજેલા હતા તે રથ અર્જુનને અગ્નિદેવે આપેલો હતો અને તેનાથી એવો નિર્દેશ મળતો હતો કે 3 લોકોમાં જ્યાં જ્યાં તે રથ જશે ત્યાં સર્વત્ર વિજય નિવડશે। એટલે જ આપણે પણ ભગવાન કૃષ્ણને આપણા ગુરુ માનવા જોઈએ અને ગીતાજીમાં એક અધ્યાય રોજ આપણે શીખીએ અને એમાંથી કંઈક પણ શીખવું જોઈએ અને બાળકોને પણ શીખવાડવું જોઈએ। જય શ્રી કૃષ્ણ। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।